અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં ઝડપાયેલા બ્લડ પ્લાઝમા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે। આ ઉત્તમ કામગીરી બદલ અમદાવાદ એસઓજી પોલીસ અને અધિકારીઓને અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થશે। જીવન રક્ષક સામગ્રીમાં ભેળસેળને માનવતા વિરોધી કૃત્ય ગણાવીને મંત્રીશ્રીએ ઉમેર્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે રાજ્યની તમામ બ્લડ બેંકો અને પ્લાઝમા કલેક્શન સેન્ટરો પર દેખરેખ તેમજ મોનિટરિંગ વ્યવસ્થા વધુ મજબૂત કરાવવામાં આવશે। ગુજરાત ગવર્મેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા, જેથી કરીને આપણી નજરમાં આ બેંક હતી નહીં। પરંતુ આ નવા કિસ્સો આવ્યો છે, નવું કૌભાંડ આવ્યું છે, આજ સુધી કોઈ વિચાર્યું નહોતું એવી જગ્યાએ પણ આ રાક્ષસો પહોંચ્યા છે। એને છોડવામાં આવશે નહીં, એની કાર્યવાહી શરૂ થઈ રહી છે। આપણે જાગૃત કર્યા છે અને આ એક કહેવાય ને કે શોક કરનારો કિસ્સો છે, છતાં અમારું આરોગ્ય વિભાગ બહુ ગંભીરતાથી કામગીરી લઈ રહી છે અને પોલીસ પણ કામગીરી લઈ રહી છે। ગુજરાત ગવર્મેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું,